हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું हार्दिक स्वागत है। विद्यानगરમાં વિઘ્નહર્તાનું આગમન। શ્રાવણ માસની પૂર્ણાહુતિ બાદ ગણેશ ચતુર્થીએ શરૂ થતા વિઘ્નહર્તાની સવારી માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। ત્યારે વલ્લભ વિદ્યાનગરના શાસ્ત્રી મેદાનના બ્લોકબસ્ટર ગ્રુપ દ્વારા ગણેશજીના આગમનને વધાવવા કાંતારા ફિલ્મની થીમ સાથે ગંગા આરતી કરવામાં આવી હતી। આ પ્રસંગે સાંસદ મિતેશ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશ પટેલ, કલેક્ટર પ્રવીણ ચૌધરી, જિલ્લા ભાજપ મહામંત્રી જગત પટેલ, સુનિલ શાહ ઉપસ્થિત રહી ગણપતિ બાપાની આરતી ઉતારી હતી। અહીં મોટી સંખ્યામાં ઉમટી પડેલા શ્રદ્ધાળુઓ અને આયોજકો ગણેશજીને વાજતે ગાજતે ડીજેના તાલે ઝૂમ્યા હતા। જય ગણેશ। જ્યારે આજે બ્લોકબસ્ટર ગ્રુપ તરફથી વિદ્યાનગરમાં ગણપતિ આવ્યા છે તો બધા ભક્તોને મારી તરફથી ખૂબ ખૂબ અભિનંદન। આપણે એક ઇમ્પોર્ટન્ટ બાબત છે કે આપણને બધાને યુવાનોને ખાસ જાણ હોવી જોઈએ કે 1893માં જ્યારે લોકમાન્ય તિલક આ ગણપતિ ઉત્સવની ઉજવણી ચાલુ કરી હતી સમગ્ર દેશમાં, ત્યારે આપણે બધા અંગ્રેજોની સામે લડતમાં બધાને એક થવાની જરૂર હતી અને એક ભારતની સંકલ્પનાને લઈને લોકમાન્ય તિલક તરફથી ગણપતિ ઉત્સવની શરૂઆત કરવામાં આવી હતી। આટલા મોટા પાયે ઉજવણીની જે શરૂઆત છે તો અત્યારે માનનીય વડાપ્રધાનશ્રી પણ જ્યારે એક ભારત શ્રેષ્ઠ ભારત અને વિકસિત ભારતની વાત કરે છે તો ત્યારે બધા યુવાનોને મારી ખાસ આગ્રહ છે કે એક સારા નાગરિકના જે ફરજો છે એ ફરજોને નિભાવીએ અને એક સારો નાગરિક અને વિકસિત ભારતમાં પોતાનું કોન્ટ્રીબ્યુશન આપે એક સારો નાગરિક બનીને। આટલો હું કહું છું અને બધા ભક્તોને જય ગણેશ। આણંદ જિલ્લામાં જ્યારે વિઘ્નહર્તા અને ગણેશ ચતુર્થીની શરૂઆત થઈ રહી છે ત્યારે બ્લોકબસ્ટર ગ્રુપ દ્વારા ગણેશજીનું આગમન આજ રોજ થઈ રહ્યું છે। પૂરા ભારત દેશમાં ગણેશ ચતુર્થીની ઉજવણી થઈ રહી છે અને જ્યારે યુવા પેઢી નવી યુવા પેઢી આ રીતના કાર્યક્રમ કરતી હોય, યુવાઓને પ્રોત્સાહિત કરતી હોય અને ગણેશજી આપણને ખબર છે કે કોઈ પણ સારું કામ હોય તો ગણેશ ભગવાનથી આપણે બધા જ પૂજા કરી અને સારા કામમાં પણ ગણેશજીને યાદ કરતા હોય, ત્યારે આવતા વર્ષો યુવા પેઢીને ખૂબ સારી રીતે અને ભારત દેશ રાષ્ટ્ર માટે, રાષ્ટ્રના હિત માટે ગણેશ ભગવાન હર હંમેશ કૃપા કરે એવી પ્રાર્થના। અને જ્યારે ગણેશ ચતુર્થીની શરૂઆત થઈ રહી છે, આણંદ જિલ્લાના સૌ ભક્તજનોને કહું કે એકતાથી અને રાષ્ટ્રના હિતમાં, રાષ્ટ્ર માટે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે સાથે રાખી અને એકતાથી કામ કરી અને આપણે એક રાષ્ટ્રભક્ત તરીકે કામ કરીએ એવી સૌને અભ્યર્થના, પ્રાર્થના। અને વિકસિત ભારત જ્યારે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કહેતા હોય તો વિકસિત ભારત બનાવવા માટે પણ યુવાઓને પ્રોત્સાહિત કરીએ એવી સૌને અભ્યર્થના। આજે ગણેશજીનું આગમન થઈ રહ્યું છે, ખૂબ આનંદ અને ઉત્સાહનું વાતાવરણ છે। બ્લોકબસ્ટર ગ્રુપના તમામ યુવાન ભાઈ બહેનોને અભિનંદન પાઠવું છું, શુભેચ્છાઓ પણ પાઠવું છું કે આખો સમગ્ર પ્રસંગ સુખરૂપ પુરવાર થાય અને વિઘ્નહર્તા ગણેશ જ્યારે આપણા નગરમાં આવી રહ્યા છે ત્યારે એક અનેરો ઉત્સાહ યુવા પેઢીમાં જોવા મળે છે। ત્યારે મને ચોક્કસ લાગે છે કે સનાતન સંસ્કૃતિને જાળવનારા એના રખવાડા આજે પણ હજુ અહીંયા હયાત છે। ખૂબ ઉત્સાહનું વાતાવરણ એના પોતાના ઘરમાં લગ્ન કરતાં પણ મોટો પ્રસંગ હોય એ રીતે ઉજવી રહ્યા છે, એ ખૂબ આનંદની વાત છે। અને સમગ્ર દેશમાં
આ ગણેશ ઉત્સવના આયોજન દ્વારા સમાજની એકતાનું નિરૂપણ થાય છે. ફરીને ફરી આપણે લોકો સાથે રહી સમાજના સુખ દુઃખમાં, આજે ધારો કે હમણાં વરસાદ પડ્યો તો તંત્ર અને સમાજની સેવાભાવી સંસ્થાઓ સાથે રહી અને આ ગણેશ ઉત્સવની મૂળમાં જ વાત એ છે કે સમાજની એકતા બને અને એકતા સમાજની સકારાત્મક ભૂમિકા નિભાવે અને લોકોના દુઃખમાં આપણે ક્યાંક સહભાગી બની અને દુઃખ દૂર થાય એવો આપણે પ્રયત્ન કરીએ. વિઘ્નહર્તા ગણેશજીના આશીર્વાદ આપણા સૌ ઉપર વરસે અને આપણે બધા જ વિઘ્નો પાર પાડી અને ભારત દેશને વિકસિત ભારત બનાવીએ એવી સંકલ્પનાને સાકાર કરવા આપણે કાર્યરત રહીએ. જય ગણેશ. નામ છે દ્રઢ પાસવાન એન્ડ અમે આ 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે, જે અમે આખો અમારો ગણપતિનો જે છે એ આખો કંટારા એક્ટને અમે બીજી કે ગંગા આરતીની આખી થીમ લાવ્યા છે, જે આણંદમાં પ્રથમવાર છે. લાસ્ટ ટાઈમ બી આવી રીતે અમે એક ઉજ્જૈનથી જે લાવ્યા હતા અમે, કે જે આખી થીમ હતી જેના પર સિંહ તાંડવની થીમ કરેલી, એવી રીતે આ પ્રથમવાર અમે આણંદ જિલ્લામાં અમે લાવ્યા છે કંટારા એક્ટ. અને અમારો ગણપતિનો આખો કોન્સેપ્ટ એવી રીતે છે, જે લાસ્ટ ટાઈમ અમારો કોન્સેપ્ટ હતો એક રાજમહેલનો, આ વખતનો અમારો કોન્સેપ્ટ છે આખો શીશ મહેલનો છે, જે આ રીતે ભવ્ય અમે આગમન આણંદમાં પ્રથમવાર કરી રહ્યા છે. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नज़र, हर हलचल की खबर।